જ્યારે પણ આપણે ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા વિશે વિચારીએ છીએ ત્યારે મગજમાં શું આવે છે? નવીનતા, પ્રગતિ, કંઈક નવું બનાવવું, બરાબર ને? આ જ તો એ શક્તિ છે જેણે આપણી આખી દુનિયાને બદલી નાખી. પણ શું થાય જો હું કહું કે આ શક્તિનો અસલી હેતુ કંઈક સાવ ઊંધો હતો? ચાલો આજે આ જ ગજબના વિચારની ઊંડાઈમાં ઉતરીએ. વિચિત્ર લાગે છે નહીં કે જે વસ્તુના આપણે પરિવર્તનનું સૌથી મોટું હથિયાર માનીએ છીએ એનો જન્મ જ પરિવર્તનને રોકવા માટે થયો હોય? આ તો કેવો વિરોધાભાસ! આજના આ વિશ્લેષણમાં આપણે બસ આ જ ગૂંચને ઉકેલવાની કોશિશ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આજના સમયથી. જરા આપણી આસપાસ નજર તો કરો. આપણને જે કંઈ પણ દેખાય છે ને એ માનવીય સર્જનાત્મકતાની જ તો દેન છે. એની તાકાત એટલી જબરદસ્ત છે કે એણે તો આખી પૃથ્વીનો નકશો જ બદલી નાખ્યો છે. આપણે કુદરતને પણ પડકારી છે. વિશાળ પહાડોને કાપીને રસ્તા બનાવી દીધા, જમીનને સપાટ કરી દીધી. નદીઓના વેણ સુદ્ધા બદલી નાખ્યા જેથી આપણા શહેરો વસે અને ખેતરો લહેરાય. અને વાત અહીં જ નથી અટકતી. આપણે તો ધરતીની હદ વટાવીને સીધા અંતરિક્ષમાં પહોંચી ગયા. આ બધું જ આપણી એ જ સર્જનાત્મકતાનું પરિણામ છે જે આપણને સતત કંઈક નવું કરવા માટે પ્રેરણા આપે છે. તો આજના જમાનામાં તો એવું જ લાગે છે કે સર્જનાત્મકતાનો મતલબ જ છે નવીનતા, સતત બદલાવ, સતત વિકાસ. અને કદાચ આ જ એ ખાસિયત છે જે આપણને, મનુષ્યોને, બીજા બધા જીવોથી અલગ બનાવે છે. પણ અહીંયા જ વાર્તામાં એક ટ્વિસ્ટ છે. જો આપણે સમયમાં પાછા જઈએ, બહુ પાછા, તો એક મોટો સવાલ ઊભો થાય છે. કારણ કે આપણી આજની આ જેટ સ્પીડવાળી દુનિયા અને આપણો ભૂતકાળ, એમાં જમીન આસમાનનો ફરક છે. તમે જુઓ, આપણા પૂર્વજોએ આગનો ઉપયોગ કરવાનું લગભગ 5 લાખ વર્ષ પહેલાં શીખી લીધું હતું. એક બહુ મોટી શોધ. પણ એ પછી શું? હજારો, લાખો વર્ષો વીતી ગયા અને ટેકનોલોજીમાં ભાગ્યે જ કોઈ મોટો બદલાવ આવ્યો. ખેતીની શરૂઆત થઈ એ તો હજી માંડ 12,000 વર્ષ પહેલાંની વાત છે. એ પહેલાં બધું જાણે થંભી ગયું હતું. અને અહીં જ પહેલો કોયડો સામે આવે છે. જો ઉત્ક્રાંતિના કારણે આપણા પૂર્વજોના મગજ વધુને વધુ સર્જનાત્મક બની રહ્યા હતા, તો પછી આટલા લાંબા સમય સુધી કોઈ નવીનતા કેમ જોવા ન મળી? આટલી બધી ક્રિએટિવિટી એ જઈ ક્યારે હતી? ચાલો હવે વાત કરીએ બીજા કોયડાની, જે એનાથી પણ વધારે ઊંડો છે. સવાલ એ છે કે આપણી સંસ્કૃતિ, આપણા વિચારો એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચે છે કેવી રીતે? આપણી પાસે જે પણ જ્ઞાન છે, જે વિચારો છે, જેને આપણે સાંસ્કૃતિક વારસો કહી શકીએ, એ પેઢી દર પેઢી આગળ વધે છે. દાખલા તરીકે કોઈ ઓજાર કેવી રીતે બનાવવું, કોઈ તહેવાર કેમ ઉજવવો, કે પછી દાદા દાદીની વાર્તાઓ. હવે સામાન્ય સમજ તો એમ જ કહે છે કે આપણે નકલ કરીને શીખીએ છીએ, બરાબર ને? કોઈને કંઈક કરતા જોઈએ અને આપણે પણ એવું જ કરીએ. પણ શું વાત ખરેખર આટલી સીધી સાદી છે? જો પ્રાણીઓ અને માણસોની નકલ કરવામાં બહુ મોટો ફરક છે. એક પોપટ છે, એ આપણા શબ્દોની નકલ કરી શકે છે, પણ એને એનો અર્થ ખબર નથી. એના માટે એ ફક્ત એક અવાજ છે. એ જ રીતે વાંદરાઓ અમુક હરકતોની નકલ કરે છે કારણ કે એમના દિમાગમાં એ બધું પહેલેથી પ્રોગ્રામ્ડ છે. એમાં સર્જનાત્મકતાનો કોઈ રોલ નથી. પણ માણસો, આપણે ખાલી વર્તનની નકલ નથી કરતા. આપણે એ સમજવાની કોશિશ કરીએ છીએ કે એની પાછળનો વિચાર શું છે, એની પાછળનો હેતુ શું છે. મહાન ફિલોસોફર કાર્લ પોપરે એક બહુ સરસ વાત કહી હતી. તમે એવી રીતે બોલી જ ન શકો કે કોઈ તમને ખોટા ન સમજે. આ વાત અહીં બરાબર લાગુ પડે છે. કોઈ પણ કામને જોઈને એની પાછળનો સાચો વિચાર શું છે એ 100% જાણી લેવું અશક્ય છે. તો પછી આપણે આટલું બધું જટિલ જ્ઞાન શીખીએ છીએ કેવી રીતે? ખાલી નકલથી તો આ શક્ય જ નથી. તો આપણી સામે બે મોટા કોયડા છે: વર્ષોની સ્થિરતા અને નકલની અશક્યતા. હવે સમય છે આ બંને રહસ્યો પરથી પડદો ઉઠાવવાનો. અને જવાબ ખરેખર તમને ચોંકાવી દેશે. અને જવાબ આ છે: સર્જનાત્મકતા. એનો મૂળ હેતુ કંઈક નવું બનાવવાનો હતો જ નહીં. એનો મૂળ હેતુ હતો જે જૂનું છે, જે પરંપરાઓ છે, જે જ્ઞાન છે, એની એકદમ સચોટ, એકદમ પરફેક્ટ નકલ કરવાનો. મતલબ કે ક્રિએટિવિટીનો જન્મ પરિવર્તન લાવવા માટે નહીં, પણ પરિવર્તનને રોકવા માટે થયો હતો. હવે જુઓ, આ એક જ વિચારથી આપણા બંને કોયડા કેવી રીતે ઉકેલાઈ જાય છે. પહેલો કોયડો સ્થિરતાનો. આપણા પૂર્વજો એમની સર્જનાત્મકતાનો પૂરેપૂરો ઉપયોગ કરતા હતા, પણ કંઈક નવું શોધવા માટે નહીં,
પણ એમના સમાજના જે નિયમો હતા, જે રિવાજો હતા, એને બરાબર સમજવા અને પાળવા માટે. અને બીજો કોયડો અશક્ય નકલનો. આપણે કોઈની નકલ નથી કરતા. આપણે આપણી સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે એ વ્યક્તિના વર્તન પાછળનો વિચાર શું છે. આપણે એ વિચારને આપણા મગજમાં ફરીથી બનાવીએ છીએ. એટલે વાત એમ છે કે કોઈ વિચાર શીખવવો એ કોપી પેસ્ટ જેવું નથી. એ તો રીક્રિએશન છે. એ વિચારને આપણે આપણા મગજમાં ફરીથી જન્મ આપીએ છીએ અને એના માટે સર્જનાત્મકતા ખૂબ જ જરૂરી છે. અને આ વાત આપણને આખા વિશ્લેષણના સૌથી આશ્ચર્યજનક ભાગ તરફ લઈ જાય છે. એક એવું સત્ય જે સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે. કલ્પના કરો એવા સમાજની જ્યાં લાખો વર્ષો સુધી આપણા પૂર્વજો રહ્યા. આ એવા સમાજ હતા જ્યાં કોઈ પણ નવો વિચાર લાવવો કે પરંપરા તોડવી એ સૌથી મોટો ગુનો ગણાતો. ત્યાં સૌથી મોટો ગુણ હતો નિયમોનું પાલન કરવું અને જે ચાલી રહ્યું છે એને જ ચાલવા દેવું. તો પછી સવાલ એ થાય કે આવા માહોલમાં જ્યાં નવીનતાને સજા મળતી હોય ત્યાં વધારે ક્રિએટિવ હોવાનો ફાયદો શું? શું કામ કોઈનું મગજ વધારે સર્જનાત્મક બને? અને આ રહ્યો એનો ચોંકાવનારો જવાબ. ફાયદો હતો બીજા બધા કરતાં વધુ સારી રીતે નિયમોનું પાલન કરવામાં, વધુ સારી રીતે સમાજ સાથે તાલમેલ બેસાડવામાં. સર્જનાત્મકતાનો ઉપયોગ અસાધારણ અનુરૂપતા માટે થતો હતો. જે વ્યક્તિ વધુ સર્જનાત્મક હતી એ સમાજના એવા નિયમો પણ સમજી શકતી હતી જે ક્યારેય બોલવામાં નહોતા આવતા. એ પરંપરાઓનું પાલન બીજા કરતાં વધુ સારી રીતે કરી શકતી હતી. એ સમૂહની બધી જટિલ અપેક્ષાઓ પર ખરી ઉતરતી હતી અને આ રીતે કંઈ પણ નવું ન કરીને પણ જૂનાને શ્રેષ્ઠ રીતે નિભાવીને એ સમાજમાં માન સન્માન અને ઉચ્ચ દરજ્જો મેળવતી હતી. અને આ જ વાત આપણને આજના સમય પર લાવીને મૂકી દે છે. વિચારો, એક એવું એન્જિન જેનો વિકાસ લાખો વર્ષો સુધી ભૂતકાળને જાળવી રાખવા માટે થયો. જ્યારે એ જ એન્જિનને અચાનક ભવિષ્ય બનાવવાની છૂટ મળી ત્યારે શું થયું? એણે એવી ક્રાંતિ લાવી દીધી જે આપણે આજે આપણી આસપાસ જોઈએ છે. આ એક એવો વિચાર છે જે આપણને આપણી પોતાની સર્જનાત્મકતાની શક્તિ વિશે મૂળભૂત રીતે ફરીથી વિચારવા પર મજબૂર કરી દે છે.